આવે જ્યાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સ્મશાન સામે બીએમસીના ડ્રેનેજ વિભાગ દ્વારા કોઈ કામગીરી સબબ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે, પરંતુ આ ખાડો ખોદ્યા બાદ તંત્ર કામગીરી કરવાનું ભૂલી ગઈ એ હોય તેમ છેલ્લા 10 દિવસથી ખાડો ખોદીને ગાયબ થઈ ગયેલ તંત્રે શોધવા સ્થાનિકો આકાશ પાતાળ એક કરી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે આ ખાડા થકી મોટી જાનહાનિ સર્જવાની પ્રતીક્ષામાં હોય એવું લાગી રહ્યું છે। અહીં વિસ્તારમાં લોકોની સમસ્યાઓ અને અલગ અલગ પ્રાણના પ્રશ્નને લઈને લોકો જીવન પસાર કરે છે અને એવા શહેરના કુંભારવાડા વિસ્તારમાં દરરોજ નાના મોટા પ્રશ્ન અને પાયાકીય સવલતોને લઈને લોકોમાં સતત રોષ સાથે આક્રોશ જોવા મળે છે। લોકોનો ગુસ્સો પણ સહજ છે અને તંત્ર દ્વારા દરેક બાબતને લઈને કુંભારવાડા વિસ્તાર સાથે અન્યાય કરવામાં આવતો હોય આ બાબતને લઈને લોકોમાં ભારે નારાજગી પ્રવૃત્તિ છે। છેલ્લા 15 દિવસથી ગટર લાઈન ખોદી છે અને જે કોઈ હરકું કરવા આવતું નથી। સ્મશાન યાત્રામાં મુશ્કેલી પડે છે। આ જે એરપેટ છે એ પડવાની શક્યતામાં છે। અત્યારે સ્લેબ પડ્યો અને કેટલા વાગે પડ્યો અને ક્યારે પડ્યો? હજી 10 મિનિટ પહેલા પડ્યો છે। મેન લાઈન તૂટી ગઈ છે, પાણીની લાઈન તૂટી ગઈ છે। કેટલા દિવસથી કામ ચાલુ હજી હાલે મોજા લઈને પાણી કાઢવાનું શરૂ કર્યું હતું, પણ જેટલું પાણી નીકળ્યું એટલું કાઢી નાખ્યું હતું। પછી મને ખબર ન હોય, મારી અહીંની નોકરી પૂરી થઈ જાય એટલે હું અહીંથી ઘરે હોઈ જાઉં 8 વાગે। કેટલા દિવસથી કામ ચાલુ? કામ કોઈ કરવા જ નથી આવ્યું 15 દિવસથી। 15 કયો વિસ્તાર? કુંભારવાડા મોક્ષ મંદિર। ભાઈ ધોરાભાઈ સોલંકી હું। કયો એરિયો છે? આ કુંભારવાડા મોક્ષ મંદિર એરિયો સાહેબ ગણાય એમ। છેલ્લા 1.5 મહિનાથી એટલી બધી પરિસ્થિતિ નબળી છે અહીંયા કે જે અર્થી લોકો જે લઈને આવતા હોય જે આની અંદર એમ તો હાલવાની પણ જગ્યા નથી ને અત્યારે લગભગ હમણાં 10, 15, 20 મિનિટ પહેલા આખો રોડ જે રહ્યો તૂટી ગયેલ છે એની અંદર એક દાદા જે રહ્યા એ લારી લઈને હાલ્યા આવતા હતા। ખરેખર દાદાનો એવો માતાજીની કૃપાથી એનો બચાવ થયો છે કે લારી અને સામાનથી બચી ગયા છે દાદા। તો હવે તંત્ર આ લોકો કેદી કામ પૂરું કરશે અને હવે આનું આ કેદી હરખ્યું થાય છે? 1.5 મહિનો થયો આમાં। અંદર અર્થી લઈને આવવામાં તકલીફ છે અને જવા આવવામાં પણ બહુ હાનિકારક પડે। હવે આની માલપા કોઈ મોટી હાનાકારી થાય તો આનો જવાબદાર સાહેબ કોણ એમ હું કહેવા માંગુ છું। મીડિયાના દર મોક્ષ મંદિરની અંદર સ્મશાન યાત્રા કરવા આવી, અત્યારે પેલા ફૂલો ખાતો હતો, અત્યારે આંકડો ખાતો થઈ ગયો। હા, એટલે હલાઈ પોઝિશન અત્યારે તો બધું પડી ગયું છે, હવે હલાઈ એવી પોઝિશન। હાલ ખબરોમાં આગળ વધી દ્વારકાની વાત કરવામાં આવે જ્યાં દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી